અમદાવાદના વસ્ત્રાલમાં ફરી એકવાર કેટલાક અસામાજિક તત્વોનો આતંક પણ જોવા મળ્યો હતો. શાશ્વત સોસાયટી સામે બાઇક પર આવેલા કેટલાક અસામાજિક તત્વોએ ભારે હંગામો મચાવ્યો હતો, જેમણે લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારોથી સજ્જ આ લોકોએ રસ્તા પર તોડફોડ પણ કરી હતી, જેમાં 2 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરી છે. તોફાનીઓએ રોડ પર પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આશરે 15 થી 20 લોકોના ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી. નોંધાયેલી એફઆઈઆર મુજબ આ ઘટના 2 જૂથો વચ્ચે અંગત અદાવતના કારણે બની હતી. આ સમગ્ર ઘટના નજીકમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં હિંસા અને તોડફોડ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ હુમલામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદ ઘટના સ્થળે ભીડ એકત્રિત થઈ હતી, જેના કારણે સ્થિતિ પણ વધુ ગંભીર બની ગઈ હતી. તહેવારોની તૈયારી વચ્ચે થયેલી આ ઘટનાના પગલે વાતાવરણ તંગ બની ગયું હતું. રામોલ પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાર્યવાહી પણ હાથ ધરી હતી. પોલીસે અત્યાર સુધીમાં 9 આરોપીઓને અટકાયત કરી છે અને વધુ તપાસ માટે પોલીસે સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.